હળવદ વિશ્વ હિન્દુ પરિષદ, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ સામાજિક સેવાકીય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પહેલગામના દિવંગત આત્માના કલ્યાણ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। પહેલગામમાં જેહાદી આતંકીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે તમામ મૃતકોના સદગત આત્માને શાંતિ મળે તે હેતુથી હળવદ રેલવે સ્ટેશન રોડ ખાતે સવારે 6:30 વાગ્યા કલાકથી પ્રાર્થના સભા એવં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ તકે હળવદ શહેર સાંજે 6:30 વાગ્યા કલાકથી તમામ વ્યાપાર ધંધા સ્વયંભૂ બંધ રાખી અને હળવદના તમામ રાષ્ટ્રભક્ત નાગરિકો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ નિર્દોષ મૃતકોના આત્માને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા હતા। રિપોર્ટર સંતોષભાઈ યોગાણીયા, હળવદ। રાષ્ટ્ર આપણું સુરક્ષિત બને એવી આજે નેમ લઈ અને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ। સૌ પ્રથમ પૂજ્ય સાધુ સંતોને ભાકાભા ગઢવી સાહેબ તથા જયમંતભાઈ દવે સાહેબને પણ વિનંતી કે આપ પણ શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે પુષ્પાંજલિ માટે પધારશો। કોઈને